આત્મા સદગુરુ મહારાજનો જે હવે આગળનો પોઈન્ટ છે આપણો કે ગુરુ અને સેવક બેમાંથી પ્રથમ કોણ હશે? તો બરાબર વિચારીએ તો આ પ્રશ્ન નથી, પરંતુ વિચાર્યા વગરનો ફક્ત તર્ક જ છે, તરંગ જ છે. માટે થોડાક નીચે આવીને અધિકારી ભેદ મુજબ જવાબ આપવા પ્રયત્ન કરીએ છીએ. અગર તો અધિકારી મુજબ વિચારવું જરૂરી છે. એટલે કે આપણા સમગ્ર શાસ્ત્રો તથા તમામ અનુભવીઓનો એક જ નિચોડ છે કે આ કશું જ ન હતું, ત્યારે કેવળ એક અદ્વિતીય માત્ર હું જ હતો, અને તે હું કોઈ કાળે પણ ઉત્પન્ન થયેલ નથી. આવી એક ચેતના હતી. હવે આ હું એ સેવક માનવો કે પછી ગુરુ માનવા? આમ હું કોણ એ પ્રથમ વિચારવું જરૂરી છે. ગુરુ સેવકનો સિવાય એ પહેલો અધિકારીએ વિચારવું કે હું કોણ. જો ગુરુને આપણે પ્રથમ માની લઈએ તો તરત જ તર્ક થશે કે ગુરુ ખરા, પણ કોના ગુરુ? એ જ પ્રશ્ન થશે. અને જો સેવકને પ્રથમ માનીએ તો પણ ગુરુ વગર સેવક કોનો? એ જ સંકલ્પ રહેવાનો. આમ અનવસ્થા કે ચક્રિકા જેવા દોષો આવવાના છે અને આવશે. તો સંકલ્પવાળા આ પ્રશ્નમાં હર હંમેશ સેવકના જ સંકલ્પો હોય છે, જેને વિગતે જાણવા માટે પ્રથમ સંકલ્પ થાય છે. આમ પ્રથમ ઉત્પત્તિ સેવકની જ થયેલ છે એટલું માનવું એ જ સમાધાન માગે છે. હા, કે સમાધાન સેવક હોય એ જ માગી શકે કે હું કોણ છું એનો જવાબ. ગુરુ પણ એના જ સંકલ્પથી કલ્પિત જ છે. આમ કલ્પિત ગુરુ જ કલ્પિત બાબતોનું કલ્પિત સમાધાન આપતા હોય છે. જો કબીર સાહેબ પણ કહે છે કે પ્રથમ દાતાર શીશ ભયા, તો તન મન ધન गुरु को अर्पण किया, दूसरा दातार गुरु भया, तो शिष्य को केवल नाम बख्शीश दिया. આમ જ્યારે સેવકની તમામ કલ્પિત બાબતો લય થઈ જાય છે, ત્યારે તેના સાથે કલ્પિત ગુરુ અને કલ્પિત સેવક કોઈ પણ રહેતું નથી, બધું જ લય થઈ જાય છે. એટલે કે આગળ વિચારીએ તો સંકલ્પથી માંડીને સમાધાન સુધી પણ માત્ર એક જ હું છું. અગર તો એક અદ્વિતીય ફક્ત એક તું જ છે, તારા સિવાય બાકીનું સર્વ મિથ્યા છે. આ પણ ઉકેલ
તું કરીને ગુરુને કહે છે અને પછી એક સતત્વ ચૈતન્ય ઝળહળી રહે છે, આવું ભાન થાય છે. એ ભાન થતાં તે પોતે જ ગુરુનોય ગુરુ, જ્યોતનોય જ્યોત, સર્વનોય સર્વસ્વ, જે કોઈ પણ માનો તે માત્ર હું જ છું. પ્રથમ પણ હું જ હતો, હાલમાં પણ હું જ છું અને પછી પણ હું જ છું. આમ પ્રથમ સેવક જે સાબિત થાય છે, અગર તો સેવકની ભૂમિકાએ રહેવું અને છેવટે પણ એ જ ભૂમિકા છે, એ નિર્વિવાદ છે. આના સમાધાન માટે દાખલા તરીકે જેમ પ્રપંચ અનસત્ય, તો જેમ એક બાઈને દરરોજ રાત્રે ઊંઘમાં બધી તરફથી ચોફેર સર્પોનું ટોળું આવીને વળગી પડે, ઝંખી જાય અને આખી રાત ઉજાગરો થાય. દિવસ થતો અમુક વખત પછી એના પતિને ખબર પડી કે તને થાય છે શું, ઊંઘતી નથી. તો પેલી હકીકત બતાવી કે મને ઊંઘમાં એકલા સાપ આવીને વેંટાઈ જાય છે, કરડે છે, ડાઉસ મારે છે, મને ઝેર ચરે છે, હું મરી જાઉં છું. આમાં હું ઊંઘ આવતી નથી, પરિણામે એની શરીર અવસ્થા કથળતી રહે છે. આખી એ વાતને એનો પતિ સમજી ગયો અને પછી એ બજારમાં જઈને એક કાગળનો નોળિયો જે બનાવેલો હતો એ લઈને આવ્યો અને રાત્રે પેલી બાઈને કહ્યું કે તું સૂઈ જા, ઓશિંગા પાસે તારા ઓશિંગા પાસે હું આ નોળિયો મૂકું છું, જેટલા સાપ આવશે એટલા સાપને એ નિકંદન કરી અગર તો મારી નાખશે. આ બેને નોળિયાને જોઈને વિચાર કરીને પછી બોલી કે સાંભળો, આ નોળિયો તો કાગળનો છે, થોડો સાચો છે. તરત એના પતિએ જવાબ આપ્યો કે તારા સર્પો પણ સપનાના છે, થોડા સાચા છે. બેનને આશ થઈ ગઈ. એમ પ્રપંચનો બાદ કરવા પ્રપંચની જ એ જ રીતે પ્રપંચનો બાદ કરવા પ્રપંચની જ જરૂર હોય છે. આમ તમામ કોઈ પણ હોય એ બધા પ્રપંચજન્ય છે અને પ્રપંચનો પ્રપંચી જ બાદ થાય છે. જેમ વિષનો ઉતારવા વિષની જ જરૂર હોય છે એમ. એટલે કે આમ શરૂથી અંત પર્યંત સેવક એટલે કે દાસ સિવાય બીજું કોઈ નથી. ભગવાન જેવા પણ પહેલાં સેવક થયા અને પછી ગુરુ પાસે જવાથી ભગવાન થયા છે. હાલમાં પણ જે મહિમા ચાલે છે, ચલાવી રહ્યા છે, એ સેવકો જ છે અને સેવક તરીકે રહેલા હોય એ જ ચલાવી શકે છે. આમ બધી વાતોમાં સેવક જ શ્રેષ્ઠ છે. સિદ્ધાંતમાં પણ જે સાંભળે છે એ સેવક છે અને બોલે છે એ ગુરુ છે. જો સાંભળનાર જ ના હોય તો બોલવાનો પ્રશ્ન જ નથી, પરંતુ સાંભળનાર હોય તો જ બોલનાર એવો પ્રશ્ન કરે છે. કે આધ્યાત્મિક બાબતમાં પણ જે શ્રવણેન્દ્રિયો એટલે કાન છે એ સેવક છે, તથા શબ્દ જે ગુરુમુખનો એ ગુરુ છે. આમ શબ્દો માત્ર પાછળથી થયેલા છે, જેને સંજ્ઞાઓ કહેવામાં આવે, અગર તો સર્વનામ, અને સંકલ્પ માત્ર પ્રથમથી જ હોય છે. આમ ફક્ત શ્રુત એ જ પ્રથમથી હોય છે. એટલે કે આ બોલે છે, એટલે કે સદગુરુ એના આપણને મને તમને બધાને એક સેવકની ભૂમિકાએ એટલે કે નામીની ભૂમિકાએ
આપણને તમામે તમામ સર્વને કોઈને રાખવામાં આવેલા છે અને જે દાસત્વ તરીકે જેણે જેને સ્વીકાર્યું છે એ હાલ પણ એ પૂજાઈ રહ્યા છે, કારણ કે પૂજે એ જ પૂજાય એવો નિયમ છે. અને એટલા માટે નરસિંહ મહેતાએ પણ કીધું છે કે ભાઈ રે શાંતિ પમાડે તેને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. બીજી બાજુ આપણા મહાપુરુષો પણ કહે છે કે કીધું એટલું કરવું ઘટે, દાસા તણ દિલથી ના હટે. હરીફરી મત એ છે, એટલે બધા સંત શાસ્ત્રોનો એક જ મત છે. હરીફરી એ છે મત, અરજી સૌ સંતોનો દાસ. એટલે દાસ ભાવમાં જે પોતાના સ્વસ્વરૂપની જે ઉર્જા અગર તો આનંદ છે એ બીજા કોઈ જગ્યાએ નથી, અને બધા જ દાસત્વ તરીકે હાલ પણ એ જ મહિમા ચલાવી રહ્યા છે. એટલે કહ્યું કે જે હોય દાસ એને સદાય પ્રભુ પાસ, અને જે કોઈ પણ થયા તો સમજવું કહી રહે જ્યાં. માટે કૃષ્ણ કહે કે નાયમ ભૂતો ભવિતો વા ન ભૂય, હું થયો નથી, થઈશ નહીં, થઈ જવું કે થવાનો છું એવું કશું નથી. આ તો જે થાય એ બલા કહેવાય, વચમાં આવે અને વચમાં જાય. માટે દાસત્વ એ જ ઉત્તમ છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.